એક ચાવી, 6 આરોપી અને ઓળખ વગરની લાશ. છાતી પર મોમનું ટેટુ. નિર્વસ્ત્ર લાશનું વણ ઉકેલાયેલું રહસ્ય. વાંકાનેરના સમથેરવા ગામની અવાવરૂ સીમ. ઝાડી ઝાંખરા વચ્ચેથી મળેલી એક અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર લાશે આખા મોરબી જિલ્લામાં સનસનાટી મચાવી દીધી. ના કોઈ ઓળખપત્ર, ના કોઈ પુરાવો. સીન ઓફ ક્રાઇમ પરથી મળ્યો તો માત્ર એક જ ઇશારો. મૃતકની છાતી અને કાંડા પર અંગ્રેજીમાં ત્રોફડાવેલું મોમ અને હૃદયની લાઇફલાઇનનું ટેટુ. સમથેરવા ગામની સીમમાં તારીખ 8/4/2000 ના રોજ એક અજાણ્યા પુરુષની નિર્વસ્ત્ર હાલતમાં હત્યા કરેલી લાશ મળી આવેલી હતી. આ લાશ ઉપરથી ત્યાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ 4 મહિના જૂના આ બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલવા મોરબી એલસીબી અને વાંકાનેર પોલીસે અવિરત ઓપરેશન હાથ ધર્યું. આસપાસના કારખાનાઓમાં શ્રમિકોને ફોટા બતાવીને તપાસ, સેંકડો સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ અને હાઈટેક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદથી શંકાની 106 વ્યક્તિઓ તરફ વળી અને પોલીસે તમામની અટકાયત કરી. આ ટીમ અલગ અલગ કામ કરતી હતી, જેમાં કે સીસીટીવી કેમેરા ચેક કરવા, બનાવ સ્થળની વિઝિટ લઈ અને આસપાસના માહોલથી માહિતગાર થવું, શંકાસ્પદ વાહનોની અને ઇસમોની અવરજવર બાબતેની બાતમી મેળવવી, તેમજ આ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ કરવું અને મોબાઈલ ફોન ઉપર પણ આ અંગે માહિતી મેળવવી. ચોરીની શંકાને શરૂ થયો ખૂની ખેલ. ખાનગી ફાર્મ હાઉસ બન્યું ટોર્ચર ચેમ્બર. એલસીબીની આકરી પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા અને જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું. મુખ્ય આરોપી સંદીપ ઝાલરિયાના ઘરે ચોરીના ઈરાદે ઘૂસેલા અજાણ્યા યુવકના ખિસ્સામાંથી કાર અને એક્ટિવાની ચાવી મળી આવી હતી. બસ આટલી શંકા પર કાનૂન હાથમાં લઈને સંદીપ, ડ્રાઈવર રાજેશ ડાભી સહિત કિલરો તેને ઇનોવા કારમાં અપહરણ કરી માથક નજીક સોલાર ફાર્મ હાઉસ લઈ ગયા. ત્યાં પીવીસી પાઇપ અને ફર્નિચરની પટ્ટીઓથી 3rd ડિગ્રી ટોર્ચર આપી મોતને ઘાટ ઉતારી દીધો. આરોપીઓ તૂટી જતા તેમણે આખો જે બનાવ છે એ કબૂલ કરેલ અને મરણ જનાર છે એ ત્યાં જે આ મુખ્ય આરોપી સંદીપભાઈ ધનજીભાઈ છે તેના રહેણાંકના મકાને ચોરી કરવા આવી ચડેલ હતો. તેના ખિસ્સામાંથી હોન્ડા અને એક્ટિવાની ચાવી મળી આવેલ, જેથી ત્યારબાદ પોતાના ડ્રાઈવરની મદદથી આ સંદીપભાઈ એને માથક પાસે આવેલ પોતાના સોલાર ફાર્મે લઈ ગયેલા હતા અને ત્યાં પ્લાસ્ટિકના પીવીસીના પાઇપ અને જે ફર્નિચર કામ ચાલી રહ્યું તેની પીવીસીની પટ્ટીથી આ ઈસમને ઢોરમાર મારેલ હતો. આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સંદીપ ધનજીભાઈ ઝાલરિયા, એલિસભાઈ જસમતભાઈ ઝાલરિયા, દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ઝાલરિયા, મુન્નો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રાજેશભાઈ રમેશભાઈ ડાભી, રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વર પ્રસાદ શ્રીવાસ્તવ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સાથોસાથ ગુનામાં વપરાયેલી ઇનોવા કાર નંબર GJ36L9881 તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ 11,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. એક અન્ય વાહન પણ કબજે કરવાનું બાકી હોવાનું પોલીસનું કહેવું છે. મોમ ટેટુધારી કોણ? મરણતોલ માર માર્યા બાદ યુવકને અવાવરૂ ઝાડીઓમાં ફેંકી તમામ કિલરો ફોન ફોર્મેટ મારી રાજસ્થાન ભાગી ગયા હતા. પરંતુ આ કેસનો સૌથી મોટો સવાલ એ છે કે રોયલ પનિત લખાવનાર યુવક કોણ અને આખરે આ અજાણ્યો યુવક કયા પરિવારનો હતો? પોલીસે આરોપીઓને તો દબોચી લીધા છે, પરંતુ મૃતકની ઓળખ કરવાની હજુ બાકી છે, જેની ઓળખ કરવાની દિશામાં પોલીસ દોડધામ કરી રહી છે. મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટની 19 લાખની આંગણીય લૂંટનો પર્દાફાશ. ડ્રગ માફિયાઓ વાપરે તેવી હાઈટેક સિક્રેટ એપથી લૂંટારુઓએ આખું કાવતરું રચ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે યુપી, બંગાળથી 2 સાગરીતોને દબોચી લીધા છે, પરંતુ મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. જુલાઈ 2026 નો લૂંટકાંડ. ઓપરેશન 19 લાખ.
30 જુલાઈ 2026 સવારના 10:30 વાગ્યા રાજકોટની પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગણિયા પેઢીમાં સીસીટીવી કેમેરા સામે જ રિવોલ્વરના નાર્ચે 19 લાખ રૂપિયાની ધાડ પડી. તાલિબાની અંદાજમાં લૂંટ ચલાવી ફરાર થયેલી આ ગેંગે પોલીસથી બચવા માટે સામાન્ય ઉપકરણો નહીં પરંતુ ડ્રગ્સ કાર્ટેલ વાપરે તેવી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ વિદેશી સિક્રેટ એપનો ઉપયોગ કર્યો હતો. મથુરા અને 24 પરગણાથી પર્દાફાશ, 2 લાખ રોકડ રિકવર. ઘટનાના 10 જ દિવસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં દરોડા પાડીને લૂંટના નેટવર્કના 2 સાગરીતો રમજાન અલી શેખ, પ્રવીણ ખીજીઓને દબોચી લીધા. અત્યારે પોલીસની શકંજામાં છે રમજાન અલી અને પ્રવીણ. એ બંને આરોપી જે છે એને લૂંટ કરનાર આરોપીઓ આસુ અને ઈલુ એનો બેકઅપ પ્રોવાઈડ કરાવતા હતા અને એમની મદદગારીમાં હતા. એ રમજાન અલી દ્વારા રાજકોટ શહેરમાં આ બનાવ બન્યાથી 20 દિવસ પહેલાં એક મકાન ભાડે રાખીને જે 3 આરોપીઓ બીજા છે પ્રવીણ, આસુ અને ઈલુ, આ ત્રણેયને મકાન અપાવવામાં આવેલ હતો. અને પછી જે મુખ્ય આરોપીઓ આસુ અને ઈલુ છે જેને લૂંટ કમિટ કરી છે એ બંને રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓની અને પછી 30 તારીખે છેલ્લે એને આ લૂંટ કમિટ કરી અને પછી અહીંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં નાસી ગયા હતા. આ ગેંગે રાજકોટમાં હોટલના બદલે આઈડી વગર ભાડાનો રૂમ રાખ્યો હતો અને ચોરીની બોગસ નંબર પ્લેટવાળી બાઇક પર 20 દિવસ સુધી પેઢીની રેકી કરી હતી. જેમાંથી રમજાન અલી વેસ્ટ બેંગોલ ખાતે જતો રહ્યો હતો અને પ્રવીણ જે છે એ મથુરામાં જતો રહ્યો હતો. તો અમારી ટીમો રાજસ્થાન, યુપી, એમપી, વેસ્ટ બેંગોલ ઇત્યાદિ રાજ્યોમાં તપાસ કરીને પછી છેલ્લે રમજાન અલીને વેસ્ટ બેંગોલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે અને પ્રવીણને મથુરા ખાતેથી પકડવામાં આવેલ છે. 22 થી વધુ લૂંટ ધાડનો હિસ્ટ્રી શીટર આશુ અને ઈલુ ફરાર. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા રમજાન અલી અને પ્રવીણે બેક એન્ડ સપોર્ટ, બાઇક અને રહેવાની સુવિધા આપી હતી. જ્યારે પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં ત્રાટકી રિવોલ્વર બતાવી 19 લાખ આચકનારા મુખ્ય સૂત્રધારો મથુરાનો 22 થી વધુ લૂંટ ધાડનો હિસ્ટ્રી શીટર આશુ ઉર્ફે આસ અને ઈલુ હતા. લૂંટ બાદ તમામ દિલ્હી ભેગા થઈ માલ અડધો અડધ વેચીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મુખ્ય માસ્ટરમાઇન્ડ 40 થી વધુ ગુનાઓનો આકા આસુ. એ જે 2 આરોપીઓ છે રમજાન અલી અને પ્રવીણ, એમની કોઈ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નહોતું. એ આખું પાછળની પ્લાનિંગ અને અહીં લોકલ સપોર્ટ આરોપીઓને પ્રોવાઈડ કરાવવાનો અને એને જે જરૂરી સુવિધાઓ છે પૂરી પાડવાની, જેમ કે બાઇક છે અથવા એમનો મકાન છે અથવા એમને કોઈ દવા ભોજનની જરૂરિયાત હોય, એ બધી વસ્તુઓ જે એમને પૂરી પાડવાનું કામ કરવામાં આવતું હતું એ રમજાન અલી અને બાકી પ્રવીણ દ્વારા કરવામાં આવતું હતું. અને જે લૂંટ કમિટ કરી હતી એ આસુ ઉર્ફે આસ મોહમ્મદ અને ઈલુ દ્વારા લૂંટ કમિટ કરવામાં આવેલ હતી. બાકીના 17 લાખ અને હથિયારની શોધ. ટેકનોલોજીનો ઉપયોગ કરી બચવા મતથી આ ગેંગને આશરો આપનાર રાજકોટના મકાન માલિક સામે પણ જાહેરનામા ભંગની કડક ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 2 લાખની રોકડ રિકવર કરી રમજાનના 15 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે 17 લાખ રોકડા અને પિસ્તોલ સાથે ફરાર આશુ અને ઈલુ ક્યારે કાયદાના સકંજામાં આવે છે તે જોવું રહ્યું. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. રેપ કેસના આરોપીને મોબાઈલની રિકવરી માટે લઈ જવાયો, પરંતુ પંચનામા વચ્ચે જ તેણે પોલીસની પિસ્તોલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો. ફાયરિંગમાં આરોપી અને પોલીસ કર્મી બંને ઘાયલ થયા. કાયદાના કડક જવાબી પ્રહારમાં આરોપી હવે દયાની ભીખ માંગતો નજરે પડ્યો. હેબતપુરમાં ફાયરિંગ, પિસ્તોલ છીનવતા રેપિસ્ટ પર ગોળીબાર. હેબતપુરનો આ વાવરું રસ્તો અને જમીન પર પડેલા લોહીના લાલ નિશાન. અમદાવાદમાં બળાત્કાર કેસના આરોપી ધર્મસિંહને લઈને પોલીસ જ્યારે પીડિતાનો ચોરાયેલો મોબાઈલ રિકવર કરવા પંચનામા માટે પહોંચી ત્યારે આરોપીના મગજમાં કાયદાની કસ્ટડીમાંથી ભાગવાનો એક શાતિર અને હિંસક કારસો આકાર લઈ રહ્યો હતો. પિસ્તોલ ઝૂંટવી હુમલો, જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી. પંચનામું પૂરું થતાં જ ધર્મસિંહે અચાનક આનંદનગર પીઆઈની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરી હુમલો કર્યો. આ હિંસક ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહના સાથળમાં ગોળી વાગી, પરંતુ ખાખી ધર્મે ત્વરિત એક્શન લેતા સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કરી આરોપીના પગમાં ગોળી મારી સ્થળ પર જ ઢાળી દીધો. આરોપીના મેડિકલ અને ડીએનએ સેમ્પલિંગ થયા હતા. આરોપીએ જો ભોગ બનનાર હતા એના મોબાઈલ પર ચોરાઈ લીધા હતા અને એના માટે હેબતપુર વિસ્તારમાં એક રિકવરી પંચનામા કર્યા હતા.
એ રિકવરી પંચનામા પૂરા થયા એ જો આરોપી હતા એ પોલીસથી બચવા માટે પીઆઈ આનંદનગર RS પરમારને સર્વિસ પિસ્ટલ છૂટવીના પ્રયત્ન કરતા હતા અને એ જ ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થયા જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને સાથળના ભાગે વાગ્યા હતા અને એ પછી પોલીસે એને ઓવરકમ કરવા માટે પ્રયત્ન કર્યા હતા. એમાં બીજા રાઉન્ડ ઝપાઝપીમાં ફાયર થયા જો એને પગમાં વાગ્યા હતા. હાથ જોડી માફીની ભીખ. ગઈકાલ સુધી યુવતી પર અત્યાચાર ગુજારનારો અને પોલીસ રિવોલ્વર પર હાથ નાખનારો આ શૈતાન નરાધમ આજે સોલા સિવિલના ખાટલે હાથ જોડીને પોતાની જિંદગીની ભીખ માંગી રહ્યો છે. કાયદાની ગોળી વાગ્યા બાદ લંગડાતો અને પાટાપિંડીથી ઢંકાયેલો આ રેપિસ્ટ હવે ઘૂંટણીએ પડી ગયો છે. બોડકદેવમાં હત્યાના પ્રયાસનો નવો ગુનો દાખલ. એના તરત જ પીઆઈ RS પરમાર એ સોલા સિવિલમાં લઈ ગયા હતા બંનેના અને જો પોલીસ કોન્સ્ટેબલ છે એ સ્ટેબલ છે અને જો આરોપી છે એ પણ અત્યારે સ્ટેબલ છે. તે પછી બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એના ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં કલમ BNS 110 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, 1212 પબ્લિક સર્વન્ટ ઉપર ગંભીર ઈજા અને 262 ઓબ્સ્ટ્રક્શન ઇન લોફુલ કસ્ટડી એના ગુના નોંધવામાં આવે છે. A1 સિક્યોરિટીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી. હવે પોલીસનો સકંજો માત્ર આરોપી પૂરતો સીમિત નથી રહ્યો. માત્ર 4 દિવસ પહેલા જ ધર્મસિંહને નોકરીએ રાખનાર A1 સિક્યોરિટી સામે પણ કાયદાકીય તકેદારીના અભાવ બદલ તપાસનો કોરડો વિંઝાયો છે અને એજન્સીનું લાયસન્સ રદ કરવા કવાયત તેજ કરાઈ છે. જે કાર્યવાહી માત્ર મોબાઈલની રિકવરી માટે શરૂ થઈ હતી તે જ કાર્યવાહી દરમિયાન પોલીસની સર્વિસ પિસ્તોલ ઝૂંટાવવાનો પ્રયાસ થયો હોવાનો પોલીસનો દાવો છે. ફાયરિંગમાં બંને ઘાયલ થયા. આરોપી સામે વધુ એક ગુનો નોંધાયો અને હવે તપાસનો દોર આરોપીથી લઈને સિક્યોરિટી એજન્સી સુધી પહોંચી ગયો છે. અમદાવાદથી મૌલિક ધામેચા સાથે નવીન ઝા અને ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. एक बार काली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब. પિતાની પુણ્યતિથિના નામે વેપારીઓનો વિશ્વાસ જીત્યો, બલ્કમાં માલ લીધો અને ચેક આપ્યા. ચેક બાઉન્સ થયા બાદ ગઠિયો ગાયબ. અમદાવાદ પોલીસે 9 લાખથી વધુની છેતરપિંડીના આરોપીને ઝડપી લીધો છે. પુણ્યતિથિના નામે મહા ઠગાઈ. ઇમોશનલ ટ્રેપમાં ફસાવી 9 લાખથી વધુની ઠગાઈ. પિતાજીની પુણ્યતિથિ છે, 500 લોકોનું રસોડું કરાવવું છે અને ગરીબોને કાજુ બદામ વહેંચવા છે. આવા મીઠા બોલ બોલીને અમદાવાદના વેપારીઓને પોતાના સકંજામાં ફસાવતો શાતિર ગઠિયો એટલે હસમુખ જૈન. શાહીબાગમાં ભાડાના મકાનમાં રહેતા આ ઠગે શોર્ટકટથી રોકડી કરવા ઇમોશનલ કાર્ડ રમી વેપારીઓ પાસે બલ્કમાં ડ્રાયફ્રૂટ્સ અને કરિયાણાના ટેમ્પા ઓર્ડર બુક કરાવ્યા. એ દુકાન ઉપર આવે ને સાહેબ મીઠું મીઠું બોલે છે, તમારી ઓળખાણ કાઢે, પછી એમ કહે છે કે મારે પપ્પા મરી ગયા છે, એને પાછળ તીતી કરવાની છે અને બધું વેચવાનું છે, બરોબર, એટલે આટલું કરિયાણું જોઈએ છે. પછી એ કરિયાણું લખાઈ દઈએ છે. પછી આપણે એને કહીએ પૈસાનું, મન કે પૈસા તમને હું નગે જ આપું છું અત્યારે આ શેક. એ બપોરે શુક્રવારે 12 વાગે આવે છે. પછી શેક દેતા દેતા સાંજે બેંક બંધ થઈ જાય. ગાયબ કિલર મોડસ ઓપરેન્ડી, બોગસ ચેક રિટર્નનો ખેલ. આ ઠગની મોડસ ઓપરેન્ડી એકદમ યુનિક અને યુક્તિપૂર્વકની હતી. વેપારીઓનો વિશ્વાસ જીતવા પોતે ક્યારે રૂબરૂ માલ લેવા જતો નહીં, પણ ભાડાના ઓનલાઈન રિક્ષા ટેમ્પા મોકલાવતો. વિશ્વાસ સંપાદન કરવા તુરંત ચેક સરકાવી દેતો. પરંતુ જેવા વેપારીઓ બેંકમાં ચેક જમા કરાવતા એટલે ઇનસફિશિયન્ટ બેલેન્સના સિક્કા સાથે ચેક બાઉન્સ થતા અને ઠગ હસમુખ ગાયબ થઈ જતો. કરિયાણામાં કાજુ મંગાવે, બદામ મંગાવે, પિસ્તા મંગાવે, તેલ મંગાવે, અનાજ મંગાવે, બધું મિક્સમાં બનાવે છે, પાછળ રસોડું કરવાનું છે. આવી આધારે એ લે ને એફેડેટ મંગાવે છે, આગળ એનો રિક્ષા ઉભો રાખે ને એફેડેટ ત્યાંથી અમારે ત્યાંથી રિક્ષા લઈ જાય છે. માલ સામે ટ્રાન્સપોર્ટ કરીને એના માણસો હજુ 2-3 રિક્ષાવાળા હશે પણ એ બહાર આવ્યા નથી. કેમ કે એ જ્યારે રિક્ષાવાળો માલ આગો પાછો કરે ને એ કહે છે ને જ્યારે આપણે એને ફોન કરીએ ત્યારે કે હું રાજસ્થાન છું, ત્યાં છું, હું તમને પૈસા આપી દઈશું, આમ કરીશું, એ બધું ખોટું સાહેબો બોલે છે. કે પોતે ક્યાંય પિક્ચરમાં નહીં આવવાનું, ચેકથી પેમેન્ટ આપવાનું. એટલે જે વેપારીઓ હોય એને એમ થાય કે સદ્ધર વ્યક્તિ હશે, મોટો ખરીદાર હશે, ચેકથી પેમેન્ટ આપે છે એટલે એનો વિશ્વાસ થાય અને ત્યારબાદ ચેક નાખવામાં આવે એટલે ચેક બાઉન્સ થાય.
ઇન્સફિશિયન્ટ બેલેન્સ બતાવે અને પછી સ્વાભાવિક છે કે કોઈ પણ વેપારી હોય પોતાના પૈસા મેળવવા માટે તજવીજ કરે અને આરોપીનો સંપર્ક કરે એટલે મુદતો આપે અને ગોળ ગોળ ફેરવે. 9.26 લાખથી વધુની છેતરપિંડી. ઓઢવ નિકોલ શાહીબાગથી લઈ કૃષ્ણનગર સુધી જાળ ફેલાવી આગઠિયાએ 4થી વધુ વેપારીઓ પાસેથી 9,26,000ની કિંમતનો માલ સામાન પડાવી લીધો. છેતરપિંડીથી મેળવેલો આ જંગી ડ્રાયફ્રૂટ્સનો જથ્થો તે કુબેરનગરમાં તદ્દન સસ્તા ભાવે વેચી રોકડી કરી લેતો હતો. વર્ષ 2025થી આ રીતે સસ્તામાં કમાણી કરવાનો ગોરખ ધંધો ચાલતો હતો. 4 ભોગ બનનાર આવેલા છે અને ટોટલ જે બાકીના જે 4 છે એની સાથે 9 લાખથી વધારેની રકમની છેતરપિંડી આને જ કરેલી છે અને કોઈ પાસે કરિયાણું લીધેલું છે, કોઈ પાસે ડ્રાયફ્રૂટ લીધેલું છે, એમાં બધામાં સેમ છે. આ મુદ્દામાલ જે પોતે જે ભોગ બનનાર છે આ કામના એ લોકો પાસેથી મેળવી અને સસ્તા ભાવે બીજી જગ્યાએ તે વેચી અને એમાંથી માતબર રકમનો પ્રોફિટ મેળવી લેતો. સતત મળતી ફરિયાદોના આધારે કૃષ્ણનગર પોલીસે ટેકનિકલ ટ્રેકિંગ કરી આ હસમુખ જૈનને લોકઅપ ભેગો કરી દીધો છે. પોલીસે તેની પાસેથી માલ ખરીદનારા કાળા બજારિયાઓની પણ કુંડળી કાઢવાની શરૂઆત કરી છે. ચેકથી વિશ્વાસ, બાઉન્સથી છેતરપિંડી. આમ પુણ્યતિથિની વાતથી વિશ્વાસ જીત્યો, બલ્ક ઓર્ડરથી માલ મેળવ્યો, ચેકથી પેમેન્ટનો ભરોસો આપ્યો અને બાઉન્સ ચેક બાદ વેપારીઓને બહાનાના ચક્કરમાં ફેરવ્યા. હવે પોલીસની તપાસ એ દિશામાં છે કે આ ચેક કાંડમાં ભોગ બનનારા વેપારીઓની સંખ્યા કેટલી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના એમપીથી ઘુસાડતા એમડી ડ્રગના રેકેટનો એસઓજીએ કર્યો પર્દાફાશ. 20 લાખના ડ્રગ સાથે કરિયર શકીલ પઠાણ ગિરફ્તમાં. વટવામાં ડિલિવરી થાય તે પહેલા જ દબોચી લેવાયો. ઓપરેશન વ્હાઇટ પોઈઝન. 200 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત. આ સીલબંધ પ્લાસ્ટિક બોક્સમાં બંધ છે યુવાધનને બરબાદ કરવાનું સફેદ ઝેર. મધ્યપ્રદેશના રતલામથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચેલા આ કેરિયરે વટવા ઈસનપુર રોડ પર લેન્ડ થતાં જ એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેની ઘેરાબંધી કરી. પ્લાસ્ટિક બોક્સમાંથી મળી આવ્યો પૂરો 200 ગ્રામ હાઈ ગ્રેડ એમડી ડ્રગ્સનો જથ્થો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 20 લાખ આંકવામાં આવી રહી છે. વટવા ઈસનપુર રોડ ઉપરથી એક આરોપી પાસેથી ઓલમોસ્ટ 200 ગ્રામ એટલે 199.45 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જે જથ્થો છે એના પાસેથી એને રિકવર કરવામાં આવેલા છે, જેની કુલ બાજાર કિંમત ઓલમોસ્ટ 19 લાખથી વધુ ગણી શકાય એવી કિંમતનો મુદ્દામાલ છે. હાલ એ જે આરોપી છે એ અહેમદાબાદ શહેરમાં એમપીથી આ ડ્રગ્સ લઈને કોઈને ડિલિવર કરતા એ પહેલાં જ ટીમે એને પકડી લેવામાં આવેલા છે અને આગળની જે પૂછપરછ અને બ્લાઇન્ડ ડિલિવરી. એક ડિલિવરીની કિંમત 5,000. પકડાયેલો આરોપી શકીલ ખાન પઠાણ રતલામમાં વીજળીના થાંભલા બનાવવાનું કામ કરે છે, પણ તેના પિતરાઈ ભાઈ અને મંદસૌરના માસ્ટર માઇન્ડ ઇમરાન પઠાણે તેને માત્ર 5,000 રૂપિયાની લાલચ આપી ડ્રગ્સ કેરિયર બનાવી દીધો. ચોંકાવનારી વાત એ છે કે શકીલ પાસે સ્થાનિક પેડલરનો કોઈ ફોન નંબર નહોતો. ઇમરાન ફોન પર લોકેશન આપતો અને અજાણ્યો પેડલર ચૂપચાપ ડ્રગ્સ ઉપાડી જતો. રતલામથી ટ્રેન મારફતે લવાયો હતો જથ્થો. એ શકીલ પઠાણ કરીને આરોપી છે. એ મૂળ રહેવાવાળા રતલામ મધ્યપ્રદેશના છે અને એને ત્યાંના એક આરોપી છે જેને આ ડ્રગ્સ અહીંયા મોકલવા માટેની સૂચના કરી હતી કે તમે ત્યાં જઈને જે જગ્યા ઉપરથી એની અટક કરવામાં આવેલી છે એ જગ્યા ઉપર એને મોકલવામાં આવેલા હતા કે ત્યાં જઈને એને ડિલિવર કરજો અને એના માટે એને કેટલાક પૈસા જે છે એ મેઇન આરોપી તરફથી મળતા હતા. શાહ આલમમાં અગાઉ 200 ગ્રામ સપ્લાય. મંદસૌર સુધી તપાસનો ઘેરાવો. પૂછપરછમાં ખુલાસો થયો છે કે છેલ્લા 20 દિવસમાં શકીલની આ બીજી ટ્રીપ હતી. આ અગાઉ તે અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં 200 ગ્રામ ડ્રગ્સ સફળતાપૂર્વક સપ્લાય કરી ચૂક્યો છે. હવે અમદાવાદ એસઓજીની ટીમ મધ્યપ્રદેશના મંદસૌરમાં બેઠેલા આકા ઇમરાન પઠાણ અને અમદાવાદના સ્થાનિક ડ્રગ્સ રિસીવરોની કુંડળી કાઢવા માટે એમપી સુધી તપાસનો ઘેરાવો લંબાવી રહી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.
નશાના કારોબાર પર એસઓજીનો મોટો પ્રહાર. 5000થી વધુ કફ સિરપની બોટલો સાથે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરીને ફાર્મા કંપનીના 2 માલિકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 8 મહિનાથી ત્રિપુરા મિઝોરમ સુધી ચાલતું હતું સપ્લાયનું નેટવર્ક. ઓપરેશન પોઈઝન પાર્સલ 5050 બોટલો જપ્ત. અમદાવાદની મિર્ઝાપુર જીપીઓ પોસ્ટ ઓફિસ અને જમીન પર ગોઠવાયેલા આ સીલબંધ પાર્સલ. સરનામું લખાયું હતું પૂર્વોત્તર રાજ્ય મિઝોરમનું, પરંતુ જ્યારે એસઓજી ટીમે આ બોક્સ ખોલ્યા ત્યારે અંદરથી કોઈ ઔષધ નહીં, પરંતુ યુવાધનને બરબાદ કરતો 5050 બોટલનો નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત 60 લાખથી વધુ આંકવામાં આવી રહી છે. એસઓજીની જે ટીમે જીપીઓ ખાતેથી ઓલમોસ્ટ 60 લાખ જેટલા કિંમતના જે કફ સિરપના જથ્થો એનડીપીએસ એક્ટ હેઠળ કબજે કરવામાં આવેલા હતા. એમાં જે હેલ્થકેર કંપની હતી, એટલે ગ્રામા હેલ્થકેર કંપનીના જે 2 સંચાલક છે, જેને આ જથ્થો મંગાવીને અને નોર્થ ઇસ્ટ અને બીજા રાજ્યોમાં મોકલવાની તૈયારીમાં હતા, એના વિરુદ્ધ એને અરેસ્ટ કરવામાં આવેલા છે. અને આ બંને જણા આ કંપનીના પાર્ટનરશિપમાં એનું નામ છે હિમાચલ ફેક્ટરી. સરખેજથી મિઝોરમ સપ્લાય ચેઇન. કાયદાના સકંજામાં આવેલા પ્રામા હેલ્થકેરના માલિકો હિરેન પટેલ અને પાર્શ્વ વોરાએ પાર્સલ પોસ્ટ કરવાનો આ રસ્તો શોધ્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે આ કોડિનયુક્ત કફ સિરપ મેન્યુફેક્ચરિંગ હિમાચલ પ્રદેશની ફેક્ટરીમાં થતું હતું. અગાઉ કલોલની આસ્કા ફાર્મા પાસેથી માલ મેળવીને આ ગેંગ છેલ્લા 8 મહિનાથી મિઝોરમ, આસામ અને ત્રિપુરામાં આ કૌભાંડ આચરી રહી હતી. આપણે કહી શકાય હોલસેલ જેવા એના ડિસ્ટ્રીબ્યુશનના બેસિકલી સપ્લાય ચેન હતી. મેન્યુફેક્ચરિંગ જે ડ્રગ્સ અત્યારે આપણે જે કફ સિરપ પકડાયા છે એની મેન્યુફેક્ચરિંગ હિમાચલના કોઈ જે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કંપની હોય છે એમાં થયેલી છે. જે કફ સિરપની બોટલ્સ છે એ મિઝોરમ ખાતે મોકલવાના હતા એવા આપને પ્રાથમિક જે ઇન્વોઇસીસ મળ્યા છે, જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, એના ઉપરથી ખ્યાલ આવે છે. અને મિઝોરમમાં બીજી કઈ જગ્યા ડિસ્ટ્રીબ્યુશન થવાના હતા અથવા બીજા કોઈ રાજ્યમાં પણ મોકલવાના હતા કે કેમ, એ બાબતની ત્યાંના લોકલ ફૂડ એન્ડ ડ્રગ્સ અને જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એના પાસેથી એ માહિતી મંગાવીને અને આગળની તપાસ કરવામાં. મિઝોરમના બ્લેક માર્કેટિંગ નેટવર્કની તપાસ. 8 મહિનાના ટ્રાન્ઝેક્શન સ્કેમ. અમદાવાદમાં ગેરકાયદેસર કફ સિરપનો આ સર્વપ્રથમ અને સૌથી મોટો દરોડો છે. એસઓજી પોલીસે એનડીપીએસ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી પ્રામા હેલ્થકેરના દસ્તાવેજો સર્ચ કર્યા છે. ત્યારે પૂર્વોત્તર ભારતમાં નશાની ખેપ મેળવનારા સ્થાનિક આકાઓ કોણ છે તેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. તમારા ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન અચાનક ગાયબ થઈ જાય અને તેનો ઉપયોગ વિદેશની ધરતી ઉપર દેશ વિરોધી કૌભાંડમાં થાય તો? અરવલ્લી પોલીસે એક એવી શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો જે ચોરાયેલા મોબાઈલના ઓળખપત્ર એટલે કે IMEI નંબર જ બદલી નાખતી હતી. અમદાવાદથી મોડાસા સુધી ફેલાયેલા આ ડિજિટલ સિન્ડિકેટનો પર્દાફાશ કરતો આ ખાસ રિપોર્ટ જુઓ. ડિજિટલ લૂંટારુઓનો પર્દાફાશ. IMEI હેકિંગ સિન્ડિકેટનો ખેલ ખતમ. ઓપરેશન સાયબર ક્રેકડાઉન. 40 એન્ડ્રોઇડ મોબાઈલ જપ્ત. 9.20 લાખનો મુદ્દામાલ સીઝ. મોડાસાના માર્કેટયાર્ડ ગેટ પાસે આવેલી એક સામાન્ય દેખાતી દુકાન પાછળ ચાલી રહ્યું હતું આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું બ્લેક માર્કેટ નેટવર્ક. ગુપ્ત બાતમીના આધારે જ્યારે અરવલ્લી એલસીબીએ દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ. દુકાન અને આરોપીઓની અંગ જડતીમાંથી મળ્યા પૂરા 46 સ્માર્ટફોન અને ચોરીના ખેલ માટે વપરાતું હાઈટેક લેપટોપ. માસ્ટરમાઇન્ડ દિલ્હીથી મોડાસા કનેક્શન. આ ગેંગનો આકા અને મુખ્ય સૂત્રધાર છે અમદાવાદનો કુખ્યાત સ્નેચર દિલ્હી મોહમ્મદ હુસૈન ઉર્ફે દિલ્હી અમદાવાદની ગલીઓમાંથી કિંમતી મોબાઈલ આંચકીને મોડાસાના તાહલવા સિદ્ધવા અને તેના સાગરીતો મોહમ્મદ શાહરૂખ, અનસ, નકીબ સુધી પહોંચાડતો. આ ગેંગ માત્ર ફોન વેચતી નથી પરંતુ તેના સ્પેર પાર્ટ્સ છૂટા પાડીને સર્જરી કરી નાખતી હતી. અમે ટોટલ 4 આરોપીઓ આમાં પકડ્યા છે. અત્યારે મુખ્ય આરોપી જે છે એ અમદાવાદનો છે, દિલ્હી કરીને મોહમ્મદ હુસૈન ઉર્ફે દિલ્હી.
કે જે અમદાવાદના અલગ અલગ એરિયામાંથી અલગ અલગ જગ્યાએથી મોબાઈલની ચીલ ઝડપ અથવા ચોરી એ કરી અને અહીંયા જે બીજો આરોપી છે તલહા હનીફભાઈ સિંધવા એ અને એની સાથે બીજા 3 જણા એમને અહીંયા મોબાઈલ આપતો હતો. સર્વર હેક, ટ્રેસિંગ આઉટ ગાયબ, ચોરાયેલા ફોન સરહદ પાર મોકલવાનો ખેલ. આ સિન્ડિકેટનો સૌથી ખતરનાક ચહેરો તો હવે સામે આવ્યો. ફોન ચોરાયા પછી પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે આ શાતિરો સ્પેશિયલ સોફ્ટવેર વડે મોબાઈલનો મૂળ IMEI નંબર જ બદલી નાખતા હતા. આ ડિજિટલ ઓળખ ભૂંસીને આ ફોન ભારત બહાર અને અન્ય રાજ્યોમાં સ્મગલિંગ કરવાનો કારસો ઘડાયો હતો. અહીંયા આવ્યા પછી મોબાઈલના એક પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી એના IMEI નંબર ચેન્જ કરવામાં આવતા હતા. IMEI નંબર ચેન્જ કર્યા પછી જે મોબાઈલ જે તે જગ્યાએ જ્યાં ચોરી થઈ છે ત્યાં એનું ક્યારેય ટ્રેસિંગ આઉટ થઈ શકતું નહોતું અને એ ચેન્જ કર્યા પછી એમણે આ જે મોબાઈલ છે અન્ય રાજ્યોમાં ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ વેચવાના પ્રયત્નો કરેલા છે. CEIR પોર્ટલ અને સંચાર સાથી વડે તપાસ તેજ. હવે અરવલ્લી સાયબર પોલીસ અને LCB કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ અને સંચાર સાથીએ